વસાહતોથી ભરપૂર વાગરામાં રોયલ્ટી ભર્યા વિના માટી વહન કરતું ડમ્પર ઝડપાતા માલિકને 2.25 લાખનો દંડ ખાણ ખનીજ વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો છે। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં નવી કંપનીઓ આવી રહી છે, ત્યારે તેમાં માટી સહિતના બિલ્ડિંગ મટીરીયલની જરૂરિયાત ઊભી થઈ છે। ભૂમાફિયાઓ કંપનીઓમાંથી માટી પુરાણનો કોન્ટ્રાક્ટ મેળવીને સરકારી જમીનોમાં આડેધડ રીતે ખોદકામથી માટી મેળવીને તેને બારોબાર વેચીને સરકારને ચૂનો ચોપડી રહ્યા છે। આવા ગોરખ ધંધાઓ સામે ખાણ અને ખનિજ વિભાગ પણ આંખ આડા કાન કરતું હોવાથી ભૂમાફિયાઓને છૂટો દોર મળી જતો હોય છે। માટી ચોરીની વ્યાપક ફરિયાદો બાદ મોડે જાગેલા ખાણ અને ખનિજ વિભાગે વાગરામાંથી ગેરકાયદેસર રીતે માટીનું વહન કરતું ડમ્પરને ઝડપી પાડી તેના માલિકને રૂપિયા 2.25 લાખનો દંડ ફટકાર્યો છે। સાયખા જીઆઈડીસીમાં નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવી ભરૂચના ચોલાદ ગામની સીમમાં લીઝ રાખી માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું। આ દરમિયાન એક હાઈવામાં ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદના આધારે ભરૂચ ખાણ ખનિજ વિભાગ દ્વારા હાઈવા ટ્રકને ઝડપી લઈ વાગરા પોલીસ મથકને સોંપવામાં આવી હતી। ગાડીનો માલિક મિનહાસ પટેલ હોવાનું સામે આવ્યું હતું। આ હાઈવામાં ગેરકાયદેસર રીતે માટી લોડ કરી રોયલ્ટી વિના જ કંપનીમાં ઠાલવવામાં આવી રહી હતી। ખાણ ખનિજ વિભાગ દ્વારા કઠોર કાર્યવાહી કરી હાઈવા માલિકને રૂપિયા 2.25 લાખનો દંડ કરાયો છે।